જનરલી આપણે ગુજરાતીઓ પ્રોટીન મેળવવા માટે બેસનનો યુઝ કરતા હોઈએ છીએ અને ગુજરાતીઓ ખાસ કરીને સવારે ફાફડા, ખમણ, ઢોકળા આ બધી વાનગીઓ આરંભતા હોય છે, જેમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળી રહેતું હોય છે. આજે આપણે એવી જ એક ગુજરાતી વાનગીને મોડર્ન રૂપ આપી અને એક સરસ મજાની સ્વાદિષ્ટ વાનગી બનાવવા જઈ રહ્યા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચોક્કસ તમને આ વિડીયો ગમશે અને તમે વારંવાર તમારા ઘરે જ્યારે પાર્ટી હશે કે નાનું કંઈ ફંક્શન હશે, ગેટ ટુગેધર હશે કે પછી તમને એમને એમ ખાવાનું મન થશે ને તો પણ તમે ફટાફટ બનાવી અને તમે એને એન્જોય કરી શકશો. તો ચાલો જઈએ. હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. તો અહીંયા મારી પાસે છે કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં અને આદું. આ દરેક વસ્તુને આપણે બારીક સુધારી લેવાની છે અને ગાજરને આપણે છીણી લેવાનું છે. અને આ સિવાય તમારે કોઈ પણ શાકભાજી ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. તમારી ચોઈસના અને તમને ભાવતા શાકભાજી ઉમેરીને આ રેસીપી બનાવી શકીએ છીએ, જેથી કરીને ખૂબ જ પૌષ્ટિક રેસીપી બનશે અને બાળકો જે શાક ખાવા નહીં ગમતા હોય એ લોકો પણ આ વાનગી હોંશે હોંશે ખાશે. તો અહીં આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેવાનું છે 1 કપ બેસન. રેગ્યુલર આપણે જે બેસન વાપરતા હોય છે ઘરમાં એ જ લીધું છે. એની અંદર આપણે 1 કપ દહીં ઉમેરી લેવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે વિસ્કરની મદદથી એને મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે કપ પ્રમાણે લોટ અને દહીં લીધું છે એના 2 કપ આપણે પાણી ઉમેરી લેવાનું છે, નોર્મલ વોટર. અને એને આપણે ફરીથી મિક્સ કરી લઈશું અને આ રીતનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું છે. હવે અહીં અમે દહીં લીધું છે, એની જગ્યાએ તમે છાશ લેવા માગતા હો તો તમારે 3 કપ છાશ લેવાની અને 1 કપ બેસનનો લોટ લેવાનો છે. મિશ્રણને મૂકી દે સાઈડ પર. એક પેન લઈશું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે. 1 ટીસ્પૂન રાઈ, 5 ટીસ્પૂન ઉમેરી લઈશું હિંગ અને અહીંયા મેં 8 થી 10 કડી પત્તા લીધા છે અને એને મેં બારીક સુધારીને લઈ લીધા છે. એને આપણે સરસ રીતે વઘારમાં થવા દઈશું અને વઘાર એકદમ સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર 1 કાંદો અથવા તો હાફ કપ બારીક સુધારેલો કાંદો ઉમેરવાનો છે અને એને સાંતળવાનું છે. કાંદાને આપણે વધારે ગોલ્ડન કલર નથી કરવાનો, હલકો ગુલાબી કલર આવે અથવા તો લગભગ 2-1 મિનિટ માટે આપણે એને સાંતળીને તૈયાર કરી લઈશું. આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એના એક બાઇટમાં આપણી જે ગુજરાતી પરંપરા છે એનો ખુશ્બુ અને એનો સ્વાદ તમને ચોક્કસ મળશે જ. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ કેપ્સિકમ, લીલા મરચાં, આદું અને ગાજર. દરેક વસ્તુ જે આપણે સુધારીને અને છીણીને રાખી હતી એ બધું જ અંદર ઉમેરી લઈશું અને એને 2 મિનિટ માટે થવા દઈશું. હવે તમારે જો ફણસી ઉમેરવી હોય તો તમારે એને થોડી કૂક કરી દેવાની અને ત્યારબાદ એની અંદર ઉમેરવાની. વટાણા પણ જો તમે ઉમેરવા માગતા હો તો તેને પણ થોડાક આપણે કૂક કરી લેવાના અને ત્યારબાદ ઉમેરવાનું છે. બધા શાકભાજીને આપણે 2 મિનિટ માટે સાંતળવાના છે. આ રીતે આ જો વાનગી બનશે ને તો બાળકો અને મોટા સૌના માટે પૌષ્ટિક બની રહેશે અને એકદમ ઓછા તેલવાળો અને પ્રોટીનથી સમૃદ્ધ નાસ્તો આપણે આપણા ફેમિલીને પીરસી શકીશું. તો આ ગુજરાતી ફ્લેવરનો નવો અવતાર છે અને એનું નામ હું તમને છેલ્લે ચોક્કસ જણાવીશ. અને હવે આપણે એની અંદર ઉમેરી લીધી છે હળદર અને ધાણાજીરું. ત્યારબાદ આપણે એને સરસ રીતે પાછું મિક્સ કરી લઈશું. તમે એની અંદર જો લાલ મરચું ગમે તો લાલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો, ગરમ મસાલો પણ અંદર ઉમેરી શકો છો, પણ હું રેગ્યુલર મસાલા વાપરી અને વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવવાનો હું આગ્રહ રાખું છું. મસાલા આપણે અડધી મિનિટ માટે સાંતળી લીધા છે અને હવે આપણે જે બેસનવાળું બેટર જે બનાવીને રાખ્યું છે એને અંદર ઉમેરી લેવાનું છે અને એને કોન્સ્ટન્ટલી આપણે એને હલાવતા રહેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મીઠું મેં અહીંયા લાસ્ટમાં ઉમેર્યું છે જેથી કરીને પ્રમાણસર મીઠું પડે, વધારે ઓછું પડવાનું કોઈ શક્યતા ન રહે. કોન્સ્ટન્ટલી આપણે હલાવતા મિશ્રણને ગાઢું બનાવતા જવાનું છે અને મિશ્રણ ગાઢું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જો તમને આ પ્રોસેસ લેન્થી લાગે તો તમે એને કુકરની અંદર મૂકી અને ઢોકળાની જેમ પણ બાફીને તૈયાર કરી શકો છો. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ સરસ રીતે ગાઢું થઈ ગયું છે, પાણી બિલકુલ બળી ગયું છે અને પેનથી મિશ્રણ છૂટું પડી રહ્યું છે. તો બસ આ એક સરસ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણે આ કઈ રેસીપી બનાવી. આપણે આજે બનાવીએ છીએ પાટુડી બાઇટ્સ. વેજીસ અંદર ઉમેર્યા છે જેથી કરીને આપણે પાટુડીની જેમ પતલી તો આપણે એને નહીં સ્પ્રેડ કરી શકીએ.
તો એના માટે આપણે પાટોડી બાઇટ્સ બનાવીશું. તો એમાં આપણે ઉમેરી લીધા છે કોથમીર. તમારી ચોઈસ પ્રમાણે તમને વધારે ઓછા ગમે એ પ્રમાણે કોથમીર ઉમેરી સરસ રીતે મિક્સ કરી આ રીતે એક પ્લેટની અંદર તેલથી ગ્રીસ કરી અને ઉપર મિશ્રણને પાથરી દેવાનું છે. ઇવનલી સ્પ્રેડ કરવાનું છે. જાડા પતલા તમને જે પ્રમાણેના પીસીસ જોઈએ એ પ્રમાણે તમારે મિશ્રણને સ્પ્રેડ કરી દેવાનું છે. અને ત્યારબાદ થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એને પીસીસમાં કટ કરી લઈશું. ગરમ હશે તો એ કટ થશે નહીં અને ઠંડુ થશે એટલે સરસ રીતે સિજાઈ જશે અને એ સરસ રીતે કટ થશે. તો એની અંદર આપણે વઘાર ને બધા મસાલા કરેલા છે જેથી કરીને એકદમ સ્વાદિષ્ટ તો બનશે જ પણ સાથે ખાવામાં પણ એકદમ સોફ્ટ રહેશે જેથી કરીને ઘરડા માણસ જે હશે તે પણ આસાનીથી એ એન્જોય કરી શકશે. ગાર્નિશ કરી લઈશું કોથમીરથી અને જો તમને ઉપર વઘાર કરવો ગમે તો તમે રાઈ તેલ અને હિંગનો ફરીથી વઘાર કરીને પણ તમે એને એન્જોય કરી શકો છો. તો આ ગુજરાતી ફ્લેવરનો નવો અવતાર ચોક્કસ તમને ગમ્યો જ હશે. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને વિડીયોને લાઈક કરો અને ત્યારબાદ નીચે હાઈપ બટન આવે તેને પ્રેસ કરો જેથી કરીને આપણી આ ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી જે મોડર્ન લુક આપ્યો છે એ દરેકને પહોંચે અને બધા એન્જોય કરી શકે. ફરી મળીશું ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.